નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 24 કલાકમાં ચોમાસાની થશે એન્ટ્રી। તો હીટવેવ વચ્ચે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકની અંદર ચોમાસું કેરળના દરિયાકાંઠે એન્ટ્રી કરશે। ત્યારે 30 મેના રોજ એટલે કે આજ રોજ કેરળમાં ચોમાસું બેસી જશે। તો ચોમાસાના વહેલા આગમન પાછળ અલ નીનોની સિસ્ટમની અસર છે જે નબળી પડી રહી છે। તો આ લા નીનોની સ્થિતિ સક્રિય બનતા દેશમાં વહેલું ચોમાસું બેસી જશે। તો આથી સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસું સારું એવું જોવા મળશે। તો આખા ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી 25 જૂન સુધીમાં થઈ જશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે તમામ રેકોર્ડ તૂટ્યા। તો ગરમીનો પારો 52 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો છે, જ્યાં દર્શક મિત્રો ગઈકાલે દેશની રાજધાની દિલ્હીમાં ભારે ગરમી પડી છે। તો અહીંના મહત્તમ તાપમાનના કારણે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે। તો ગઈકાલે ત્યાંનું તાપમાન 52 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આ પ્રથમ વખત છે જ્યારે તાપમાન 52 ડિગ્રી નોંધાયું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીએમનો મહત્વપૂર્ણ નિર્ણય, શાળાઓને બંધ કરવાના આદેશો જારી કર્યા। તો ગઈકાલે બિહારમાં લગભગ 80 કરતા વિદ્યાર્થીઓની તબિયત લથડતા હોબાળો મચી ગયો હતો। તો સીએમ નીતિશ કુમારે રાજ્યની તમામ શાળાઓને બંધ કરવાના આદેશો આપ્યા છે। જો કે ગઈકાલની આ ઘટના બાદ આઈએએસ કે પાઠકે શાળાઓના સમયમાં પણ ફેરફાર કર્યો હતો અને સવારે 6 થી લઈને 10 વાગ્યા સુધી શાળા ચલાવવાના નિર્દેશો પણ આપ્યો હતો। તો બીજી તરફ વિદ્યાર્થીઓને બેહોશ થયા બાદ વિપક્ષી તેમજ ભાજપના નેતાઓએ પણ શાળાઓને ખુલ્લી રાખવાના નિર્ણયની ટીકા કરી હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આંધી વંટોળને લઈને મોટી આગાહી। તો આજથી તૈયાર રહેજો। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે અનુસાર 4 જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો તે દરમિયાન આંધી વંટોળની પણ શક્યતા દર્શાવી હતી। તો રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પણ આવી શકે છે। તો આના કારણે ચોમાસું પણ વહેલું આવશે। તો ગુજરાતમાં 7 થી 14 જૂનની વચ્ચે ચોમાસું આવવાની શક્યતાઓ છે। તેમણે આ સિવાય કહ્યું કે 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજનાથસિંહે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઉપર કહી મોટી વાત। જ્યાં દર્શક મિત્રો રક્ષામંત્રી રાજનાથસિંહે પંજાબના રૂપનગર આનંદપુર સાહિબમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે વાત કરી હતી। ત્યારે તેમણે કહ્યું કે જ્યાં પણ બિન ભાજપ સરકાર છે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મોંઘા છે, અને જ્યાં ભાજપની સરકાર છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા છે। તો આ સિવાય તેમણે કહ્યું કે જો તમને આમાં કોઈ પણ પ્રકારની ખામી જણાય તો મારી ટીકા કરો। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશભરમાં આ ટ્રેનો હવેથી થઈ જશે બંધ। તો ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર વેરિયન્ટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે। તો આ ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને તેને લાંબા અંતરની મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવી છે। ત્યારે આવી સ્થિતિમાં શતાબ્દી અને રાજધાની ટ્રેનો હવેથી બંધ કરવામાં આવે તેવી અટકળો પણ લોકો દ્વારા લગાવવામાં આવી રહી છે। તો તે દરમિયાન હવેથી એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનો તબક્કાવાર રીતે શતાબ્દીનું સ્થાન લેશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો નિર્ણય। તો ગૃહમંત્રી હર્ષ સંઘવીની અગ્નિકાંડને લઈને ગઈકાલે એસઆઈટીના સભ્યો સાથે બેઠક મળી હતી, જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા। તો બેઠકમાં એસઆઈટીએ કરેલી અત્યાર સુધીની તપાસની સમીક્ષા પણ થઈ હતી। તો એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આઈએએસ હોય કે આઈપીએસ જેવા પણ જવાબદાર હશે તેમની સામે કડક કાર્યવાહી થશે। તો પીજીવીસીએલના ફાયર કોર્પોરેશન સંબંધિત અધિકારીઓ અને જવાબદારીઓ સામે પણ કડક કાર્યવાહી થશે। તો અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારે પણ સવાલો ઉઠાવ્યા હતા। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સટ્ટા બજારે ગુજરાત ભાજપની ચિંતા વધારી। તો લોકસભાની ચૂંટણીને લઈને ફલોદી બાદ ઇન્દોર સટ્ટા બજારે ભાજપની સીટો માટે આગાહી કરી છે। તો સૂત્રો અનુસાર દેશમાં ભાજપ સત્તામાં આવશે અને સરકાર બનાવશે, જેમાં એમપીમાં ભાજપને 27 થી 29 બેઠકો, યુપીમાં 64 થી લઈને 66 બેઠકો, ગુજરાતમાં 24 થી લઈને 25 બેઠકો, રાજસ્થાનમાં 24 થી 25 બેઠકો, દિલ્હીમાં 6 થી 7 બેઠકો, પંજાબમાં 2 બેઠકો, તમિલનાડુમાં 3 થી 4 બેઠકો ભાજપને જીતવાનો દાવો કરાયો છે। તો ગુજરાતમાં એક સીટની રસાકસી પણ રહી શકે છે। તો દોસ્તો ગુજરાતમાં પણ કોણ બાજી મારશે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો।
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો રિટેલ માટે આરબીઆઈએ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તો રિટેલ રોકાણકારો સહિત અન્ય લોકો માટે વસ્તુઓ સરળ બનાવવા માટે આરબીઆઈએ ગઈકાલે એક મોબાઈલ એપ્લિકેશન બહાર પાડી છે, જેનાથી હવે રિટેલ રોકાણકારો તેમના સ્માર્ટફોન ઉપર મોબાઈલ એપનો ઉપયોગ કરીને સરકારી સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણ કરી શકશે. તો આ સિવાય પણ કોઈપણ વ્યક્તિ અથવા તો એન્ટિટી માટે વિવિધ નિયમનકારી મંજૂરીઓ માટે સરળ રીતે ઓનલાઈન અરજી કરવા માટે પણ પ્રવાહ નામના પોર્ટલને શરૂ કરવામાં આવ્યું છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તો મનપાએ 600 થી વધુ એકમો સીલ કર્યા. જ્યાં દર્શક મિત્રો રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકારે આદેશો જાહેર કર્યા છે. તો રાજ્યમાં એનઓસી સિવાયના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જે આદેશોનું અનુસંધાને રાજ્યમાં તંત્ર દ્વારા 600 થી વધારે એકમો સીલ કરવામાં આવ્યા છે. તો રાજ્યની 4 મનપા દ્વારા મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફ્રૂટ માર્કેટ, ગેમ ઝોન સહિતના એકમોની તપાસ કરવામાં આવી રહી છે. તો એનઓસી ન હોય તેવા 600 થી વધારે એકમો તંત્ર દ્વારા સીલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પાણી બગાડશો તો થશે ₹2000નો દંડ. તો ગરમીમાં પાણીની તંગીને લઈને પાણી બગાડતા લોકો સામે દિલ્હી સરકારે લાલ આંખ કરી છે. તો દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ બોર્ડના સીઈઓને પત્ર લખ્યો છે કે પાઇપથી કાર ધોવી, પાણીની ટાંકીઓને ઓવરફ્લો અને બાંધકામ અથવા તો વ્યવસાયિક હેતુ માટે ઘરેલું પાણીનો બગાડ કરનાર ઉપર કાર્યવાહી કરવામાં આવે. તો જેના માટે દિલ્હી સરકારે 200 જેટલી ટીમો તૈનાત કરવામાં આવશે અને પાણીનો બગાડ કરનાર ઉપર વોચ રાખશે અને પાણી બગાડનારાઓને ₹2000નો દંડ પણ ફટકારશે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ચૂંટણીના પરિણામ પહેલા એનડીએની બેઠક મળશે. તો લોકસભાના પરિણામ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં બેચેનીઓ વધી રહી છે. તો ઇન્ડિયા ગઠબંધન બાદ હવે એનડીએની પણ ચૂંટણીના પરિણામ પહેલા એક મોટી બેઠક યોજવા જઈ રહી છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર એનડીએની બેઠક રાજસ્થાનના જયપુરમાં યોજાશે. તો જેમાં ચૂંટણીના પરિણામો અને ત્યારબાદની રણનીતિઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. તો બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષો પણ ભાગ લેશે. તો આ વખતે ભાજપે પણ 400 પારના નારા સાથે ચૂંટણી લડી છે. ત્યાર પછી દોસ્તો બીજા મુખ્ય સમાચાર સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટી પંજાબમાં 13માંથી 13 બેઠકો જીતશે. તો સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબની 13માંથી 13 સીટો ઉપર જનતાએ પોતાનું મન બનાવ્યું છે. તો અમારી સરકારે છેલ્લા 2 વર્ષમાં ઘણું બધું કામ પણ કર્યું છે. તો છેલ્લા 2 વર્ષથી અહીં મફત વીજળી પણ મળી રહી છે. તો અહીં શાળા બનાવી રહ્યા છીએ. તો યુવાનોને રોજગારી પણ મળી છે. તો અમે શાળાઓ અને હોસ્પિટલો પણ બનાવી રહ્યા છીએ. તેથી લોકો પણ ખૂબ જ ખુશ છે. તેથી અમે પણ તમામ 13 બેઠકો જીતીશું. તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ પણ છે. તો પરંતુ પંજાબમાં અલગથી ચૂંટણી લડી રહ્યા છીએ. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શેર બજારોમાં રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા. જ્યાં દર્શક મિત્રો ગઈકાલે બેંક નિફ્ટીમાં 600 થી વધારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો. તો સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે ગઈકાલે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. તો ટ્રેન્ડિંગ સેશન્સના તે BSE સેન્સેક્સમાં 667 પોઈન્ટના ઘટાડા સાથે 74,502 અંક ઉપર બંધ રહ્યો હતો. જ્યારે એનએસના નિફ્ટીના સૂચકાંકમાં પણ 184 પોઈન્ટના ઘટાડા સાથે 22,703 અંક ઉપર બંધ રહ્યો. જ્યારે બેંક નિફ્ટીમાં પણ એક્સપાયરીના દિવસે ટ્રેન્ડિંગ સેશન્સના અંતે 640 પોઈન્ટ જેટલો ઘટાડો થઈને 48,501 અંક ઉપર બંધ રહ્યો હતો. જેથી રોકાણકારોને બહુ મોટા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમિત શાહના રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ઉપર આકરા પ્રહારો. તો ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે 4 જૂને મતગણતરી છે અને 4 જૂને બપોર બાદ આ બંને શહેજાદાઓ એટલે કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સમાં કહેશે કે ઈવીએમ ખરાબ હતું, તેથી જ અમે ચૂંટણી હારી ગયા છે. તો આ સિવાય તેઓએ નક્કી કરી લીધું છે કે પોતાની હાર માટે ઈવીએમ ઉપર દોષારોપણ કરવું જોઈએ. તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે તેવી આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે. પરંતુ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા બધા ભાગોમાં ઓછો વરસાદ થઈ શકે છે. ત્યારે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિતના ઉત્તર પશ્ચિમી ભારતમાં સામાન્ય વરસાદની શક્યતા દર્શાવી છે.